આજે સવારનો શું પ્રોગ્રામ છે જોઈ લો. યશપાલ 100 લાખ ધોવા ચડી ગયા છે. સમર આવે એની પહેલા એકવાર ધોઈ નાખીએ ને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. નીચેથી મોટર કરી છે અને પાઇપ લાંબો કર્યો છે. જે અમારા ગાર્ડનમાં પાણી નાખવાનો પાઇપ છે. તો ગાઈઝ, ઓલ ધ વે ફ્રોમ જામ ખંભાળિયા અમારા માટે પાર્સલ આવ્યા છે. યશપાલના ફ્રેન્ડ છે હાર્દિકભાઈ. એ લોકો આજે કુંભના મેળામાં ગયા. વંશરાજ, કુંભના મેળામાં આખું ફેમિલી એમનું. એટલે એ લોકો અમારા માટે આ બધું પાર્સલ્સ લઈને આવ્યા. સ્પેશિયલ સિંગ છે અને આમાં શું છે એ તમને ખોલીને બતાવું. આમાં ખોલીને બતાવું. ગાઈઝ, વ્હાઈટ થેલીમાં ડ્રાયફ્રૂટ્સ છે. એનો વિડીયો ઓન કરવાનો રહી ગયો એટલે વિડીયો આવ્યો જ નહીં. સોરી. સ્ટ્રેટ ફ્રોમ ધ ફાર્મ ટુ આર હોમ. मूंगफली वंशराज को बहुत पसंद है. અને હવે આ ખોલીએ. Later that same evening. Guys, still he is not well. અને હસતા હસતા એટલે બોલું છું કેમ કે એટલું બધું બી ખરાબ નથી. વળી મારી મમ્મી વિડીયો જોઈને તરત ચોંકી જશે કે શું થયું શું થયું. બટ લેટ મી શો યુ ગાઈઝ. એટલું બધું નથી. આજે થોડું ડાયરિયા જેવું લાગ્યું એટલે અમે આવી ગયા. બિકોઝ વીક ડેઝ છે, એમને કામ પડે નહીં પોસાય એટલે. ઓકે ગાઈઝ, તો ખાસ હવે હું મમ્મીને કંઈક કહેવા માંગુ છું. મારી મમ્મીને થ્રુ ધીસ વિડીયો ઓનલી. કેમ કે એ બહુ જ ચિંતા કરવા માંડે છે. તરત જ ઊંચી નીચી થઈ જાય છે. શું થઈ ગયું શું થઈ ગયું. તો કંઈ જ નથી થયું મમ્મી વધારે. ઇટ્સ જસ્ટ આજે થોડુંક લૂઝ મોશન હતા અને પછી કાલે હજી તો વીક ડે છે આખું. એમને રોજ પછી કામમાં પ્રોબ્લેમ થાય એટલે આજે અમે અને અમારા ફેમિલી ડૉક્ટર જ એવા છે જેમની હોસ્પિટલ છે મોટી. અને અહીંયા આવીએ એટલે સીધું દવાથી નથી ટ્રીટ કરતા, ડાયરેક્ટ બોટલ જ ચડાવે કેમ કે જલ્દી ઇફેક્ટ કરે. અને એવું જ અમે ઈચ્છીએ છીએ કેમ કે દવાઓ ખાઈએ ને 4 દિવસમાં મટે એના કરતાં બોટલ ચડાવીને આજની આજ રાત્રે જ બધું સારું થઈ જાય તો દેટ વી પ્રિફર એમ. એટલે અમે અહીંયા આવીએ છીએ. અને જે પહેલાં મેં વિડીયોમાં બતાવ્યું હતું એ પણ અમારા ફેમિલી ડૉક્ટર છે, પણ એ દવા આપે છે અને એમની દવાથી થોડુંક ના ઠીક થયું એટલે અમે વિચાર્યું ચાલો આજે અહીંયા જઈએ. અને અહીંયા આવીને અહીંયા તરત જ સારું થઈ જાય છે. ઘરે જશે ત્યાં બધું ઓકે હશે. સો મમ્મી ડોન્ટ વરી, બધું સારું જ છે. તને ખાસ કહું છું અને બાકી બધાને પણ કહું છું યશપાલ ઇઝ ઓકે. બટ શું કહેવાય, પેલું રાખવું વધારે જરૂરી છે, પ્રિકોશન, કે બહુ વધી ના જાય. એટલે આજે ના આજે અમે આવી ગયા હતા. The next day. બેસી ગઈ છું ઓટોમાં અને જઈ રહી છું શાહપુર. કેમ એ તમને હું પછી કહું. અવાજ બહુ આવશે એટલે. ગાઈઝ, આ છે શાહપુરની પોળ જ્યાં મારા મામા રહેતા હતા. હવે નથી રહેતા પણ ઘર છે એમનું. અને આ એમનું ઘર છે. અને અહીંયા અમારા લોકોની બચપનની બહુ જ બધી યાદો જોડાયેલી છે. અમારું એમ કહું તો ચાલે કે આખું બાળપણ જ અહીંયા વીત્યું છે એમ. અમે એવરી વેકેશન, એવરી સન્ડે, એવરી ટાઈમ અહીંયા જ હોઈએ. મેટ્રો સ્ટેશન ગાઈઝ, ટિકિટ પ્લેટફોર્મ. અચ્છા, ઉતરીને આવો તો આ બાજુથી હવે. પણ મમ્મી કે મને એસ્કેલેટરમાં ડર લાગે છે એટલે તું લિફ્ટમાં ચાલ. લિફ્ટ બહુ સરસ બધી ફેસિલિટી છે યાર. મને નવાઈ લાગી. ફર્સ્ટ ટાઈમ હું જઈ રહી છું મેટ્રોમાં. આ ટિકિટ લઈ જાવ બે. પ્રહલાદનગર અહીંયા આવશે મારી ટ્રેન એન્ડ વી આર વેઇટિંગ. સોલિડ છે મેટ્રો સ્ટેશન તો. પેલેનો દુપટ્ટો જો બતાવે છે ને, દુપટ્ટો ઊંચો લેવો. ફસાઈ જાય. ગાઈઝ, ટિકિટ લીધા પછી અહીંયા અમે વેઇટ કરી રહ્યા હતા ટ્રેન આવવાનો. અને ટ્રેન વિધિન મિનિટ્સ જ આવી ગઈ. આમથી
આવશે કે આમથી આવશે? આ બાજુથી. દેખાય મસ્ત મેટ્રો અંદરથી આવે એટલે. હાય અવાજ આવે ને મમ્મી? આ વસ્તી હા હા. સો વેરી ઇઝીલી અને સક્સેસફુલી અમે બેસી ગયા હતા ટ્રેનમાં, મેટ્રોમાં. અને યુ નો ગાઈઝ, શાહપુરથી લઈને થલતેજ સુધીનું ભાડું ઓનલી 10 રૂપીઝ પર પર્સન. મને તો બહુ જ સારું લાગ્યું. મેટ્રોમાં જ ટ્રાવેલ કરાય જો તમે અમદાવાદમાં ક્યાંય મતલબ એવા એરિયામાં જવું હોય જ્યાં મેટ્રો ચાલતી હોય. આઈ એમ તો ઇન હવે ઓલવેઝ. હેલો ગાઈઝ, આજે થઈ ગયો છે થર્સડે અને તમે જેમ આગળ વ્લોગમાં જોયું એમ ગઈકાલે હું ગઈ હતી શાહપુર. શાહપુર બેસિકલી મારી મમ્મીનું પિયર છે, એટલે મારા નાનાનું ઘર, મામાનું ઘર. અને હું ત્યાં કેમ ગઈ હતી તો ત્યાં મારા નાનાના સિસ્ટર એટલે મારી મમ્મીના ફઈબા રહે છે. એજેડ છે, એમની તબિયત સારી નથી. વચમાં એમને એડમિટ પણ કર્યા હતા. બેસિકલી એમને એજની લીધે ઘણી બધી તકલીફ થઈ રહી છે અત્યારે. અને આખા બોડી પર સોજા છે, એને શ્વાસ ચડે છે, એને ચાલી નથી શકતા. બધી પ્રોબ્લેમ બહુ થઈ ગઈ હતી. તો હમણાં તો એમને એડમિટ કર્યા હતા, પછી ઘરે લઈ આવ્યા. લાસ્ટ મંથ એડમિટ કર્યા હતા, પછી ઘરે લઈ આવ્યા હતા. અને હું ઘરે જઈ નથી શકી બિકોઝ ઓફ સમ રીઝન્સ. અને મહિનો થઈ ગયો હતો એટલે ગઈકાલ મારી મમ્મી જતી હતી ત્યાં એમની ખબર કાઢવા. એટલે આઈ થોટ ચલો હું પણ આવું તારી સાથે. તો હું ને મમ્મી બંને ગયા હતા અને એમની ખબર પૂછ્યા. એ બહુ જ ખુશ થઈ ગયા કે તું આવી. એમને અમારા બધામાં બહુ જ જીવ છે, મતલબ એમને અમે ત્રણેય સિસ્ટર્સ બહુ જ ક્લોઝ છીએ અમે એમનાથી અને એ પણ અમારાથી. બિકોઝ એ મારા છે તો નાનાના સિસ્ટર, પણ એ વર્ષોથી ત્યાં જ રહેતા હતા નાના સાથે. અને અમે એમને જ ફઈબા કહીએ છીએ. અમે પણ થાય મારી મમ્મીના ફઈબા, પણ અમે પણ એમને ફઈબા જ કહીએ છીએ કેમ કે એમણે બહુ જ અમને રાખ્યા છે. અમે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી. સો બહુ જ સોલિડ કનેક્શન છે અમારા લોકોનું. અને હું નથી જઈ શકતી, મને અંદર દુઃખ તો થતું હતું, પણ અમે રહીએ છીએ દૂર. અને સન્ડે એક જ દિવસ નીકળતા હોઈએ બહાર એ સાઈડ, અને સન્ડે કંઈકનું કંઈક કામ લઈને નીકળતા હોઈએ એટલે પોસિબલ થતું નહોતું. પ્લસ વંશુને મૂકીને મારાથી એકલા જવું ત્યાં એ પણ પોસિબલ નહોતું થતું. સો ગઈકાલે તો ગમે એમ કરીને ટાઈમ કાઢીને હું જઈ આવી જ. વંશુ ગઈકાલે સ્કૂલે પણ નહોતો ગયો. સવારમાં ઉઠ્યો એવો કે મારે આજે સ્કૂલે નથી જવું. રાત્રે બધું પ્રિપેર હતું કે કાલે એ સ્કૂલે જશે એટલે હું નીકળી જઈશ. પણ એ સ્કૂલે ગયો નહીં તો મને વધારે ઉપરથી ટેન્શન થઈ ગયું કે હવે શું કરીશ. પણ મારા સાસુ સસરા હતા ઘરે એટલે કંઈ પ્રોબ્લેમ નહોતો. એ રહી ગયો અને મને ઘરે આવતા સાંજ પડી ગઈ હતી બિકોઝ ઘણું દૂર છે. અને તો પણ ખબર કાઢી આવી એટલે મને આમ સારું લાગ્યું કે ચલો એટલીસ્ટ એકવાર તો હું મળી આવી. હું ત્યાં 2 થી 2.5 કલાક 3 કલાક જેવું ત્યાં હતી અને બધું જૂનું યાદ આવતું હતું મામાના ઘરનું. અમે લોકો એવરી વેકેશન મામાના ઘરે જ હોઈએ. અમે ત્રણેય સિસ્ટર્સ ઓલમોસ્ટ આખું વેકેશન અમે બીજે ક્યાંય રહેવા નહોતા જતા, ખાલી મામાના ઘરે. મારા 2 મામા છે તો અમે 2 મામાના ઘરે જ રહેવા જતા હતા. અને બહુ જ બધું નોસ્ટેલ્જિક ફીલ થયું ગઈકાલે. બહુ જ વર્ષો પછી એ પોળ જોઈ જે અમારા મામા રહેતા હતા. તમે પણ જોઈ હશે, જે આગળ મેં ક્લિપ મૂકી જ છે. તો એવો હતો ગઈકાલનો મારો દિવસ અને આ આખો બ્લોગ. હજી પણ ઘરમાં બધું એવું જ ચાલે છે, બધા બીમાર જ છે. વંશુને હવે બહુ જ મતલબ સારી એવી ખાંસી ડેવલપ થઈ ગઈ છે, શરદી ડેવલપ થઈ ગઈ છે. મને એવું લાગે છે આજે પણ એને દવાખાને લઈ જવો પડશે હમણાં સ્કૂલેથી આવે એટલે. લેટ સી, જોઈએ શું થાય છે. યશપાલને તો હવે સારું છે. એમને તો બોટલ ચડાવી દીધી પછી ઘણી રાહત છે. અને ઘરનું પણ બધું કર્યું હતું, કોફી પીવડાવી. પછી બીજું બી યશપાલના જે મોટા મમ્મી છે બા, એમણે પણ સજેસ્ટ કર્યું હતું, એ વસ્તુ પણ અમે કર્યું. બધું જ કર્યું એટલે એમને સારું થઈ ગયું છે હવે. બટ સ્ટીલ થોડોક ડર લાગે છે કંઈ પણ ખાવા પીવામાં. તો હમણાં સાચવીએ છીએ બધું.
અને મારા સાસુ તો એમને તો પ્રોબ્લેમ છે જ, એટલે એ તો એમને હાથ દુખ્યા જ કરે છે કેટલાય ટાઈમથી. એટલે એવું બધું ચાલી રહ્યું છે ઘરમાં. બટ એનીવેઝ બાકી એમ ઓવરઓલ બધું જ ઓકે છે, એટલું બધું કંઈ ચિંતા જેવું નથી. પણ કંઈ વાંધો નહીં, થયા રાખશે, થઈ જશે બધું સારું. અને તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરવા માગું છું. નવો વ્લોગ આજથી જ સ્ટાર્ટ કરી દઈશ. અને તમને લોકોને જો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હો તો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધામાં શેર કરો, એ લોકોને પણ કહો સબસ્ક્રાઈબ કરે પ્લીઝ. અને વિલ સી યુ સૂન ગાઈઝ, જલ્દી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.